તો કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે અને ગઈકાલે જે પ્રમાણે કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી જ વિવાદોની શરૂઆત થઈ હતી। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે દિલ્હીમાં પણ જે પડઘા પડ્યા છે, રાધનપુરમાં કેજરીવાલની રેલીને અટકાવાઈ હતી, તેમને અને તેમના સાથીદારોને અડધો કલાક સુધી અટકાવાયા હતા અને ત્યારબાદ છુટકારો કરાયો હતો, જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા। અને જે પ્રમાણે કેજરીવાલની આ ગુજરાત મુલાકાત છે, જેના કારણે એવું કહેવાય છે કે મોદી શું ગભરાઈ ગયા છે, એવા સવાલો ઉઠ્યા છે અને આ જ વિશે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે આપના નેતા જિગ્નેશ મેવાણી, મનોચિકિત્સક ડોક્ટર મૃગેશ વૈષ્ણવ, રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા અને અમારા સહયોગી તેમજ રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે પ્રમાણેનો સવાલ થાય છે, બિલકુલ જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે, મૃગેશભાઈ એક મનોચિકિત્સક તરીકે આપ શું વર્ણવો છો? ખાસ કરીને જો સૌથી પહેલા વાત કરીએ આમ આદમી પાર્ટીની મનસ્થિતિ વિશે, તો આમ આદમી પાર્ટી અથવા તો તમામ રાજકીય પક્ષો અત્યારે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે અને એની પહેલાં પણ એક પોલિટિક્સ પાવરના સિદ્ધાંત પર કામ કરે છે કે લોકોનું ધ્યાન ખેંચો કોઈ પણ રીતે અને લોકોની પ્લે વિથ ધ પીપલ્સ ફેન્ટસી, લોકોની પરિકલ્પનાઓ સાથે રમત રમો, લોકોને દિવા સ્વપ્નો બતાડો અને કોઈ પણ રીતે સતત લોકોનું ધ્યાન તમારા તરફ એવી રીતે ખેંચો કે જેથી લોકોને લાગે કે આ લોકો અમારા સપનાઓને પૂરા કરી શકશે। વત્તે ઓછે અંશે આ પોલિસીને લઈને બધા લોકો ચાલે છે અને આમ આદમી પાર્ટી પણ આ જ પોલિસી અપનાવે છે। હવે હકીકતમાં આ જે પોલિટિક્સની જે રમત છે એ મસલ પાવરની રમત છે, આપણે ત્યાં ખોટું કહેવાઈ રહ્યું છે। ઇટ્સ એ માઇન્ડ ગેમ એઝ સચ। નરેન્દ્ર મોદીએ જે એક પ્રતિભા બનાવી છે એ માઇન્ડ ગેમથી ઘણા લાંબા સમયે પ્રતિભા બનાવી છે, એ કોઈ મસલ પાવરથી પ્રતિભા બનાવી નથી, ધીરે ધીરે પ્રતિભા બની છે। પ્રતિભા ધીરે ધીરે બને, કોઈ બબલ લીડરશિપ આવી અને બની અને એ પ્રતિભા બનાવી શકતી નથી, એટલે દરેક વસ્તુને એનો ટાઈમ લાગે છે। મારી દ્રષ્ટિએ જેટલી નરેન્દ્ર મોદીએ પણ અને ભાજપે પણ બરાબર સમજી લેવું જોઈએ કે જેટલી આની વધારે નોંધ લેવાશે અને જેટલી વધારે પ્રતિક્રિયા આપશે એટલી વધારે આમ આદમીની સાઇઝ વધારે ને વધારે વધતી જશે માનસિક રીતે, અને દેટ ઇઝ વોટ ઇઝ ધેર સ્ટ્રેટેજી। એક તટસ્થ રીતે વિચારતા મને એવું લાગે છે, એટલે આ વસ્તુને બહુ જ હળવાશથી એમનો એક હક છે અને હકની રીતે કરે। અત્યારે કાળા વાવટા પ્રદર્શન, કાચ તોડવા, આ બધી કોઈ મસલ પાવરની ગેમ હવે શું છે કે મીડિયા દ્વારા ચારે બાજુ ફેલાય છે અને બુમરેંગ થાય છે। લોકોને એમની વાત પ્રદર્શિત કરવા દો। હવે મતદાર શાણો થયો છે, એને જે કરવું છે એ ચોક્કસ કરશે। બિલકુલ, એટલે કે જો ભાજપના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ મૃગેશભાઈ, તો શું કહેશો આપ કે ભાજપે પણ જે પરિસ્થિતિ છે, જે પ્રેશર છે એમની ઉપર, એને ખૂબ હળવાશથી લેવું જોઈએ, કોઈ પણ પ્રકારની ઉગ્ર પ્રતિક્રિયા આપ્યા વગર? તમામ લોકોને અભિવ્યક્તિની છૂટ આપવી જોઈએ, તમામ લોકોએ પોતાની વાતને રજૂ કરવી, મુક્ત મને રજૂ કરવી જોઈએ, કોઈએ પણ એમાં હિંસાને વચ્ચે લાવ્યા વગર કે લોકોનું ધ્યાન બધાને ખેંચવું છે, એમાં કોઈ પર નથી, કોઈ પણ સાધુ સંત નથી, બધા ચૂંટણી લડવા માટે આવ્યા છે, એટલે ધ્યાન ખેંચવાની કોશિશ કરે બરાબર છે, પણ લોકશાહી ઢબે અને માઇન્ડ ગેમ ચોક્કસ રમે, મસલ ગેમ એની અંદર ક્યાંય ન રમે કે જેથી ભારતની લોકશાહી અભડાય, એ વસ્તુ બધા જ ધ્યાનમાં રાખે। માઇન્ડ ગેમ ગણતરીપૂર્વકની, દેર આર 48 લોઝ ઓફ પાવર અને એમાં દરેક જણા, જો તમે જોશો એની વિગતે ચર્ચા હું નહીં કરી શકું, પણ જુદા જુદા પાવર મેળવવાના જે આપણે ચાણક્યએ જે નીતિ ઘડી એના ઉપરથી 48 લોઝ ઓફ પાવર થયા, એના દરેક જણા ઉપયોગ કરી રહ્યા છે, માઇન્ડ ગેમ રમી રહ્યા છે, પણ ક્યારેક વધારે પ્રતિક્રિયા આપી રિએક્શનવાદી બની અને આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે, જે લોકશાહી માટે દુઃખદ છે, પણ બધાએ પીડ થઈ અને સારી રીતે લોકોના મનમાં પોતાની જે વાત છે એ ઘુસાડે અને એક વાત સ્પષ્ટ કરે કે લોકોને સારો વહીવટ જોઈએ છે, વિકાસ જોઈએ છે અને ભ્રષ્ટાચાર વિમુક્ત વહીવટ જોઈએ છે, વિકાસ પણ જોઈએ છે। આ વાતને સાથે લઈને બધા ચાલે
તો ચોક્કસ દેશનો વિકાસ થશે. મૃગેશભાઈ, એક મનોચિકિત્સક તરીકે આપ બોડી લેંગ્વેજ ચોક્કસથી ઓબ્ઝર્વ કરતા હશો અને માણસ કદાચ મોઢેથી જુઠ્ઠું બોલે, બોડી લેંગ્વેજ હંમેશા સાચું કહેતી હોય છે. વાત કરીએ અરવિંદ કેજરીવાલની, કે જ્યારે વડાપ્રધાન પદના જે ઉમેદવાર છે, ચૂંટણીની જાહેરાત બાદ એમના મતક્ષેત્રમાં આવે છે, એમના એરિયામાં, એમની ટેરેટરીમાં આવીને પ્રચાર કરવા માટે આવે છે. શું કહે છે કેજરીવાલ અને નરેન્દ્ર મોદી બંનેની બોડી લેંગ્વેજને આપે ઓબ્ઝર્વ કરી જશે? શું કહે છે બંનેની બોડી લેંગ્વેજ? કેજરીવાલની વાત બહુ સ્પષ્ટ છે કે કેજરીવાલ, નરેન્દ્ર મોદી એમની એક ચોક્કસ સાઇઝ અને ચોક્કસ સ્થાન પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ તરીકે કરી ચૂક્યા છે. હવે કેજરીવાલ નરેન્દ્ર મોદીની સામે હુમલો કરે અથવા નરેન્દ્ર મોદીની સામે પ્રચારમાં ઉતરે તો જ કેજરીવાલની સાઇઝ વધી શકે છે. એટલે ગણતરીપૂર્વક કેજરીવાલે એવો દુશ્મન સિલેક્ટ કર્યો છે કે જેમાં એમને ગુમાવવાનું કંઈ જ છે નહીં. હવે આમાં કોઈ પણ પ્રકારની ભૂલ જો નરેન્દ્ર મોદી કરે એટલી કેજરીવાલની સાઇઝ વધતી જાય છે. તમે કોની સામે લડો છો, કોને ખુલ્લા પાડો છો, એમાં સામે એવી વ્યક્તિ છે જે પોતાની જાતને પ્રસ્થાપિત કરી ચૂકી છે ઉમેદવાર તરીકે. હવે આને એટલે એમને બહુ સરસ એક માનસિક ગેમ રમ્યા છે. હવે આ વ્યક્તિની સામે તમે જેટલી માનસિક ગેમ રમશો એટલા તમે આગળ વધતા જશો. એટલે કેજરીવાલ એક સુઆયોજિત રીતે આગળ વધે છે, એમાં શંકાને સ્થાન નથી. અને એમને વાત કરી છે વિકાસનું મોડલ, અને વિકાસના મોડલની વાત લઈને ચાલે છે. હવે એમની વાત અહીંયા છે કે એમને એમની વાત રજૂ કરી લેવા દો, અને એમની વાત રજૂ થાય પછી એનો માનસિક રીતે શાંતિથી તમે જવાબ આપો કે આની અંદર શું તમે કરી શક્યા છો, એ કેટલા સાચા છે, અને એમની વાત તમે જણાવો. એ જ આનો યોગ્ય રસ્તો હોઈ શકે. બાકી તમે કયા માણસ સામે કેવી રીતે કામ લો છો, આમાં કેજરીવાલે કદાચ ગુમાવવાનું કશું જ નથી, પણ એને તમે કેવી પ્રતિક્રિયા આપો છો એને અનુરૂપ નરેન્દ્ર મોદી અને ભાજપે ગુમાવવાનું થઈ શકે છે. કદાચ ગુજરાતમાં વધારે ગુમાવવાનું ન થાય, પણ ગુજરાત બહાર વધારે ગુમાવવાનું થાય. એટલે મેં ફરીથી કહ્યું કે આ ચૂંટણી કે હવે પછીની ચૂંટણી હિન્દુસ્તાનમાં મસલ પાવરની ચૂંટણી નહીં થાય. હવે મસલ પાવરની ચૂંટણીમાંથી જે રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા સજાગ થયા છે, સોશિયલ મીડિયા સજાગ થયા છે, એ રીતે ધીસ ઇઝ અ સાયકોલોજીકલ વોર, સાયકોલોજીકલ ગેમ, માઇન્ડ ગેમ. અને જે આ માઇન્ડ ગેમને બરાબર સમજી શકશે અને બુદ્ધિ ચાતુર્યથી લડત લડશે એ જ આની અંદર લોકોના મનમાં વસી શકશે. હજી શરૂઆત છે. હવે બંને આમાં કેવી રીતે આગળ વધે છે એ જોવાનું છે. અને લોકો હવે શાંતિથી જુએ છે. આવી એકાદ બે ઘટનાઓની વાતથી લોકો તરત એમની કોઈ વિચારધારા બદલી લે એટલો ભારતનો મતદાર હવે નબળા મનનો હોય એવું હું માનતો નથી. બિલકુલ. જિગ્નેશભાઈ, આપને પૂછવા માંગીશ જે પ્રમાણે મૃગેશભાઈએ કહ્યું કે કેજરીવાલ પકડ કરાવે. બિલકુલ. મૃગેશભાઈ, આપને પૂછવા માંગીશ જે સવાલ જિગ્નેશભાઈ બહુ સરળતાથી ગળકાવી ગયા, એ આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણેની વાત થઈ, કોંગ્રેસ જોકર, ભગોડા, આટલા બધા શબ્દો સુધીની વાત કરી ચૂકી છે, પણ કોંગ્રેસ સામે કોઈ આંદોલન નહીં. જે પણ વિરોધ થયો છે હંમેશા ભાજપ સાથે. એટલે લાગે છે કે ભાજપની સ્ટ્રેટેજીને ફોલો કરવાના સૌથી મોટું જો કોઈ દુશ્મન હોય તો ભાજપ. કારણ કે અત્યારે પ્રેઝન્સ વધારે ભાજપની ફીલ થઈ રહી છે. ભાજપ આગળ છે અને ગુજરાતમાં અને દેશમાં અત્યારે નરેન્દ્ર મોદીનું નામ બોલાઈ રહ્યું છે. એટલે નરેન્દ્ર મોદીની સામે ભાજપની સ્ટ્રેટેજીથી જ આગળ વધવાનું વિચારે છે. બીજું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની વાત કરી છે, એટલે કેજરીવાલ સીધી વાત કરે છે કે વિકાસ ક્યાં છે, મારે જોવો છે, અને હું લોકોને કહું છું. હવે વ્યક્તિગત રીતે તમે નરેન્દ્ર મોદીને ગમે તે રીતે ભાંડો કે કેજરીવાલને તમે એમ કહો કે એ ભગોડા છે કે ચાલાક છે કે જે શબ્દો આમને વાપર્યા હોય, ગમે તે રીતે વાપર્યા હોય, પણ એક વસ્તુ ચોક્કસ કહું કે કેજરીવાલ એક વિચારધારા છે. ભ્રષ્ટાચાર નાબૂદીની એમને જે વાત કરી છે એ આઝાદી મળી ત્યાર પછી ભારતનો દરેક નાગરિક, આમ આદમી વાત નહીં બોલું કારણ કે પાર્ટીનું નામ છે, એમાં પક્ષની વાત થાય છે, પણ ભારતનો દરેક સામાન્ય નાગરિક ભ્રષ્ટાચાર રહિત વહીવટ ઝંખે છે, એમાં શંકાને સ્થાન નથી. એ વાત રાજીવ ગાંધીએ, નરેન્દ્રભાઈએ, કેજરીવાલે પણ ખાલી વાત કરવા ખાતર નહીં, માત્ર વિચાર કે વાણી નહીં પણ આચારમાં પણ મૂકીને સિદ્ધ કરવી પડશે. ભારતનો કોઈ પણ નાગરિક, પછી એ આમ આદમીનો કાર્યકર્તા હોય, કોંગ્રેસનો કાર્યકર્તા હોય, ભાજપનો કાર્યકર્તા હોય,
એ સ્વચ્છ વહીવટ દ્વારા, ભ્રષ્ટાચાર રહિત વહીવટ દ્વારા, સગાવાદ વગર ભારતનો વિકાસ, કોઈ પણ મોડેલ હોય, ગુજરાતનું મોડેલ હોય, કોઈ પણ મોડેલ હોય, કોઈ પણ મોડેલ પર ભારતનો વિકાસ આજે આઝાદી મળી ત્યારનો ઝંખી રહ્યો છે. એ વાત દરેક શાસક સમજે. આ દેશના નાગરિકને એક ખરેખરું નેતૃત્વ જોઈએ છે. નેતાની ક્રાઇસિસ, ખરેખર જેને આપણે આદર્શ માની શકીએ એવા નેતાની ક્રાઇસિસ આ દેશના નાગરિકે, આ દેશના યુવાનોએ અનુભવી છે. એ જે માનસિકતા દેશના યુવાનોની છે, નેતાની ક્રાઇસિસ કોઈ પણ પરિપૂર્ણ કરે એવા નેતાને આપણે સ્વીકારીશું. આ દેશનો નાગરિક સ્વીકારશે. આ પ્રકારના શબ્દોની, આ પ્રકારની ભાષાનો ઉપયોગ આપણે ન કરીએ. દરેક લોકો આપણા માનનીય નેતા છે એમ નાગરિકોએ પણ સમજી લેવું જોઈએ કે આ પ્રકારનો વિરોધ પ્રદર્શિત વાવટાઓ કે હિંસા કે પથરાઓ ફેંકવાનો કોઈ પણ કરતું હોય તો કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. આ એક લોકશાહીનું પર્વ છે, આ એક માનસિક ગેમ છે અને આપણે હવે એક પરિપક્વ ઉંમરમાં પ્રવેશ્યા છીએ. બાલ્યાવસ્થાની આપણી તોફાની વૃત્તિમાંથી આપણે પરિપક્વ ઉંમરમાં પ્રવેશ્યા છીએ, આપણે લોકશાહીની, અને એમાં પરિપક્વ રીતે વર્તન કરીએ અને આ ચૂંટણીમાં બહાર આવીએ એ બહુ જ જરૂરી છે. ખૂબ આભાર. બિલકુલ. તો દર્શક મિત્રો, એક તરફ ભારતીય જનતા પાર્ટી છે જે મુદ્દો સમયાંતરે બદલે છે અને અત્યારે મુદ્દો છે વિકાસ, વિકાસ, વિકાસ. બીજી તરફ કેજરીવાલ છે જેમનું કહેવું છે કે અમારા સિવાય બધા જ ભ્રષ્ટ છે, બધા જ બેકાર છે. કોણ કેવું છે? જે પ્રમાણે મૃગેશભાઈએ કહ્યું, વોટર સમજદાર છે, મતદાન પરિપક્વ છે. આથી વિશેષ રજૂઆત. નમસ્કાર.